લોહીના રંગે રંગાઈ મિત્રતા, અકસ્માતનું કાવતરું અને રફતાર પકડતું પોલીસનું ચક્ર. જુઓ જૂનાગઢનો આ સનસનીખેજ કિસ્સો, કેમ કે મજાક બની ગઈ કાળ. મિત્ર કે મોતની જાળ, જેની સાથે રોટલો તોડ્યો એણે જ શરીરના લોહીના ફુવારા ઉડાડી દીધા. જૂનાગઢના કડિયાવાડની એ અંધારી ગલીઓ સાક્ષી છે એ મજાકની, જે મિનિટોમાં મરણચીસમાં ફેરવાઈ ગઈ. મિત્રતાના નામે કલંક લાગ્યું અને 19 વર્ષના માસૂમ રાશિશ ઉર્ફે ભયુ સોલંકી નામના યુવકના જીવનનો અંત આવી ગયો. પણ આ માત્ર હત્યા નહોતી, આ તો પોલીસની આંખમાં ધૂળ નાખવાનું એક ખતરનાક ષડયંત્ર હતું. મિત્રતાના નામે મોતનો ખેલ. પેલી બીજી માર્ચના રાત્રિના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડિયાવાડમાં જે બનાવ બનેલો, જેમાં મરણ જનાર રાશિશ ઉર્ફે ભયુ સોલંકી, જે મૂળ જામકાનો વતની હોય, તે જૂનાગઢ સિવિલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલો. ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલો. કહેવાય છે કે કાળ ખેંચી લાવે છે અને રાશિશ માટે પણ વિસાવદરથી જૂનાગઢ સુધીની એ સફર અંતિમ સાબિત થઈ. 5 મિત્રો ભેગા થયા, વાતો થઈ, હસી મજાક થઈ, પણ કોને ખબર હતી કે મિત સોલંકીના ઘર નીચે રમાઈ રહ્યો છે મોતનો મલાજો. મજાકમાં બોલાયેલી એક ગાળ અને રોનક ચૌધરીના લોહીમાં ઉતરેલો ગુસ્સો. ક્ષણિક આવેશમાં રોનકે પેન્ટના નેફામાંથી છરી કાઢી અને રાશિશના થાપાના ભાગે મારી દીધી. મરણ જનાર રાશિશ ઉર્ફે ભયુ સોલંકી બંને એકબીજાની મજાક મસ્તી કરતા હોય તેમાંથી બોલાચાલી થયેલા. ત્યારબાદ ગાળાગાળી સુધી મામલો પહોંચેલો અને એકબીજાના કોલર પકડેલા. એવામાં આ રોનક ચૌધરી ઉશ્કેરાઈ ગયેલો અને પોતાના પેન્ટના નેફામાં રહેલ છરી વડે મરણ જનાર રાશિશના થાપાના ભાગે છે એ હુમલો કરેલો. એક ઘા જે મારેલો તે જીવલેણ નીવડેલો. ત્યારબાદ જણાવેલું કે આ ચરીવાળી હકીકત કોઈને જણાવી તો તમામને તકલીફ પડશે. અકસ્માત કે હત્યા? હુમલો કર્યા પછી શરૂ થયો અસલી ખેલ. લોહીથી લથબથ રાશિશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ડોક્ટરોને અને પરિવારને પીરસાઈ એક ખોટી વાર્તા કે રાશિશનો અકસ્માત થયો છે. ગુનેગાર પોતે જ પીડિતને હોસ્પિટલ લઈ ગયો જેથી કોઈને શંકા ન જાય. પણ વિધિની વક્રતા તો જુઓ. રાજકોટમાં સારવાર દરમિયાન રાશિશનો શ્વાસ ખૂટી ગયો અને પોસ્ટમોર્ટમના રિપોર્ટે હત્યારાઓના જૂઠના કિલ્લાને ધ્વસ્ત કરી દીધો. મૃતકના શરીરે થાપાના ભાગે જે જીવલેણ ઈજા જણાઈ આવેલી, આથી બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પીઆઈએ ફોરેન્સિક પીએમ માટે સંબંધિત સિવિલ હોસ્પિટલને જણાવેલું. જ્યાં તેનું ફોરેન્સિક પીએમ થતાં પીએમ કરનાર પેનલ ડૉક્ટરના જે પ્રાથમિક ઓપિનિયન હતો કે થાપાના ભાગે જે જીવલેણ ઈજા થઈ છે તેના લીધે છે આ રાશિશનું મૃત્યુ થયેલું છે. બસ અહીંથી જ પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થયો. એ ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કડક પૂછપરછના આધારે હત્યારા રોનક ચૌધરીને દબોચી લીધો. આરોપી રોનક ચૌધરી છે મજૂરી કામ કરતો હોય અને બોલાચાલી ગાળાગાળીમાંથી આ બનાવની શરૂઆત થયેલી. અચાનક ઉશ્કેરાઈ જાય અને ચરી વડે છે હુમલો કરેલો છે. હાલ આ રોનક ચૌધરીને છે એ રાઉન્ડઅપ કરવામાં આવેલો છે. ક્ષણિક ગુસ્સો, આજીવન પસ્તાવો. માત્ર એક ગાળાગાળી અને એક મિત્રએ બીજા મિત્રની જિંદગી છીનવી લીધી. બહેનનો એકનો એક ભાઈ છીનવાઈ ગયો અને પરિવાર પર આભ ફાટી પડ્યું. મજૂરી કરતો રોનક હવે જેલના સળિયા પાછળ છે. પણ આ ઘટના સમાજ માટે એક લાલ બત્તી સમાન છે કે જો ગુસ્સા પર કાબુ ન હોય તો મજાક પણ મોતનું કારણ બની શકે છે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. બાવળની ઝાડીઓ અને લોહી લુહાણ લાશ. 6 દિવસનું રહસ્ય અને પોલીસનો માસ્ટર સ્ટ્રોક. ભાવનગરના મથુર પરમારની હત્યાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તે જોઈએ. બાવળિયામાં દફન, ખૂની રહસ્ય. ભાવનગરનું અધેવાડા, એક મેગા સ્ટોર પાસેનો એ સુમસામ રસ્તો અને કાટાળા બાવળિયાની આડશ. એ જગ્યા જ્યાં થોડા દિવસ પહેલા એક પરિવારની ખુશીઓ દફન થઈ ગઈ હતી.
41 વર્ષીય મથુરભાઈ પરમાર, જેઓ ઘરેથી વાડીએ પાણી પાવા નીકળ્યા હતા, પણ પરત ફર્યું તો માત્ર તેમનું નામ. બાવળિયાની ઝાડીમાંથી જ્યારે લોહીલુહાણ હાલતમાં મથુરભાઈની લાશ મળી ત્યારે આખું ભાવનગર સ્તબ્ધ થઈ ગયું હતું. 6 દિવસનું સસ્પેન્સ, ખૂની જેલના સળિયા પાછળ. ઘટના સ્થળેથી મળી આવેલી મથુરભાઈની બાઇક અને વિખરાયેલા ચપ્પલ ચીસો પાડીને કહી રહ્યા હતા કે અહીં કોઈક ભયાનક સંઘર્ષ થયો છે. માથા અને કપાળના ભાગે થયેલા જીવલેણ ઘા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલો હેમરેજનો ખુલાસો, આ તમામ કડીઓ એક જ તરફ ઇશારો કરતી હતી કે આ અકસ્માત નહીં પણ સુનિયોજિત હત્યા છે. પણ સવાલ એ હતો કે એક મજૂરી કામ કરતા વ્યક્તિનો દુશ્મન કોણ? ત્યાં જે FSL અધિકારી તથા ડોગ સ્કોડના મદદથી ત્યાં ટ્રેકિંગ કરતા જે રોડ ઉપર જે છે ત્યાં મરણ જનારનું બાઇક પડેલું હતું, તેમજ સ્થળ પર જોતા જે મરણ જનારના જે ચપ્પલ હતા તથા મોબાઈલ કે એવી કોઈ ચશ્મા કે એવી કોઈ વસ્તુ જે છે તે ત્યાં પડેલી નહીં, અને જે ડોગ જે છે તેનું ટ્રેકિંગ જે છે રોડ સુધી જ હતું. એનો મતલબ અમારી તપાસમાં એવું ખુલવા પામ્યું કે કોઈ બી જે છે આરોપી બાઇક કે 4 વ્હીલ કે લઈને રોડથી નાસી ગયા હોવાનું ખુલવા પામેલ. હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે એક પડકાર હતો. મોબાઈલ ગાયબ હતો અને પુરાવા નહિવત, પણ ભાવનગર LCBએ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું જાળ બિછાવ્યું. તપાસની સોય અટકી ચિત્રા વિસ્તારના પટેલનગરમાં રહેતા રાજેન્દ્ર ગોબર સોલંકી પર. વ્યવસાય કલરકામ કરતો આ શખ્સ જ્યારે પોલીસના સકંજામાં આવ્યો ત્યારે હત્યાના કાળા રહસ્ય પરથી પડદો ઉચકાયો. અને જેમાં રાજેન્દ્ર સોલંકી કરીને જે આરોપી જે છે ચિત્રાનો રહેવાસી છે, તેણે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે અને હાલમાં તેને પોલીસ કબજામાં છે. અને આ જે છે શા કારણે તેણે આજે મથુરભાઈનું ખૂન કરેલું છે, હથિયાર શું હતું, તેનો મોબાઈલ અને બીજા જે ક્યાં છે તે બાબતે ઊંડી તપાસ કરવામાં આવનાર છે. પોલીસની તપાસ હજુ અટકી નથી. રાજેન્દ્રએ ખૂન કર્યાની કબૂલાત તો કરી લીધી છે, પણ હજુ ઘણા સવાલોના જવાબ મળવાના બાકી છે. શું રાજેન્દ્ર એકલો જ હતો કે પછી તેની સાથે અન્ય કોઈ પણ સામેલ હતું? કયા અંગત બંદૂક કે લૂંટના ઈરાદે મથુરભાઈને મોતને ઘાટ ઉતારાયા? પોલીસ હવે હથિયાર અને લૂંટાયેલા મોબાઈલની શોધમાં છે, જે આ કેસના મજબૂત પુરાવા સાબિત થશે. પોલીસની જે તપાસમાં તેણે કબૂલ્યું છે કે તેણે આ જે છે ભોગ બનનાર જે મથુરભાઈને માર્યા છે અને તેનું ખૂન કરી નાખ્યું છે, પણ ઊંડી તપાસ હજી કરવાની બાકી છે. ભાવનગર પોલીસે 6 દિવસના ટૂંકા ગાળામાં અંધાપા કેસનો ભેદ ઉકેલી રાજેન્દ્ર સોલંકીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અધેવાડાની એ બાવળની ઝાડીઓમાં છુપાયેલું પાપ આખરે બહાર આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસની ઊંડી તપાસમાં હત્યા પાછળનું અસલી કારણ શું બહાર આવે છે અને અન્ય કેટલા ચહેરાઓ બેનકાબ થાય છે. ભાવનગરથી નીતિન ગોહેલ, ન્યૂઝ 18 ગુજરાતી. એકલતા બની ગઈ કાળ. અમદાવાદના સરદારનગરમાં લૂંટારુઓનો આતંક. વૃદ્ધાની હત્યા કરી મચાવી લૂંટ. પોલીસના ચક્રવ્યૂહમાં ફસાયા હત્યારા. જુઓ ખૂની લૂંટનો આ રિપોર્ટ. સરદારનગરમાં ડેથ ટ્રેપ. અમદાવાદનું સરદારનગર, રાત્રિનો અંધકાર અને એક સુમસામ ઘર. જે ઘરમાં ભક્તિ અને શાંતિ હોવી જોઈતી હતી, ત્યાં મોડી રાત્રે ત્રાટક્યા કાળ સમાન 3 શખ્સો. નિશાન પર હતી 62 વર્ષીય વૃદ્ધા ભારતીબેન બજરંગી, જેઓ ઘરમાં એકલા હતા, પણ હત્યારાઓના મનમાં કંઈક અલગ જ પ્લાન હતો. દરવાજો તોડાયો, ઘરમાં પ્રવેશ થયો અને પછી શરૂ થયો એવો સંઘર્ષ જેનો અંત લોહિયાળ સાબિત થયો. ટાર્ગેટ એકલતા. દ્રશ્યો હચમચાવી દે તેવા છે. જમીન પર પડેલો ભારતીબેનનો મૃતદેહ, મોઢામાંથી નીકળતું લોહી અને દુપટ્ટાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા પગ. આ માત્ર લૂંટ નહોતી, પણ એક નિર્દયી હત્યા હતી. વૃદ્ધાએ પ્રતિકાર કર્યો, જીવ બચાવવા સંઘર્ષ કર્યો, પણ લૂંટારુઓના ઈરાદા પથ્થર જેવા હતા.
ઓશિકા પરના લોહીના નિશાન સાક્ષી પૂરે છે કે અહીં મોત પહેલા કેટલી ભયાનક પળો વીતી હશે. મારા ભાણિયાનો ફોન આવેલો કે આવો બનાવ બનેલો છે, ત્યારે મેં એમને કહ્યું કે તમે તાત્કાલિક પોલીસને જાણ કરો, અને પછી તુરંત એમણે પોલીસને જાણ કરી, અને પછી એમણે ફરીથી કોલ આવ્યો કે એમના મોઢામાંથી લોહી નીકળે છે, એના હાથ પગ બાંધેલા છે. તો મેં કીધું 108ને ફોન કરો. ત્યારે એમણે 108ને ફોન કરી અને 112ને ફોન કરતાં પોલીસ પણ તરત આવી ગયેલી ઘટના સ્થળે, અને જ્યારે હું પણ ત્વરિત ત્યાં પહોંચેલો. ભારતીબેનના 3 દીકરાઓ, જેમાંથી 2 વકીલ છે. તેઓ ગણતરીની મિનિટોના અંતરે જ રહેતા હતા, પણ કદાચ 5 થી 7 મિનિટનું અંતર જ હત્યારાઓ માટે તક બની ગયું. સવારે જ્યારે નોકર હિતેન્દ્ર આવ્યો અને બારીમાંથી નજર કરી, ત્યારે તેની આંખો સામે જે દ્રશ્યો હતા તેણે આખા વિસ્તારમાં સન્નાટો વ્યાપી દીધો. રાત્રે બેન એકલા રહેતા છે, વિધવા બાઈ છે, અને એ એકલા રહે છે. એમના છોકરાઓ જે છે એ 5-7 મિનિટ ડિસ્ટન્સમાં રહે છે. 3 છોકરા છે, 2 એડવોકેટ છે અને 1 પાનનો ગલ્લો ચલાવે છે, ને એકલા વૃદ્ધાવસ્થામાં રહે છે. ને એમનું સોનાના ચાંદીના દાગીના રોકડ રકમ ગયેલુંનું અનુમાન થાય છે. તિજોરીના તાળા તૂટેલા જણે આવેલ છે. શું આ કોઈ પ્રોફેશનલ ગેંગ છે કે પછી કોઈ જાણભેદુએ જ આ સોપારી આપી છે? પોલીસે 4 અલગ અલગ એંગલના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. ફૂટેજમાં દેખાતા કેટલાક શંકાસ્પદ ચહેરાઓ હવે પોલીસ રડારમાં છે. ગલીઓ સાંકડી છે, ઇન્ટિરિયર વિસ્તાર છે, એટલે કોઈ અજાણ્યો વ્યક્તિ આટલી સહેલાઈથી ઘૂસીને ફરાર ન થઈ શકે. આ જ થિયરી પર પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે. મિશન જાણભેદુની શોધ. આમાં કોઈ જાણભેદું જોઈ શકે, કારણ કે અહીંની જે આ જે ઇન્ટિરિયર જે વિસ્તાર છે એમાં કોઈ જાણકાર વ્યક્તિ હોય એવા લોકો જ લાગે છે, કારણ કે એ સિવાય બીજો કોઈ વ્યક્તિ આ રીતે સીધો આવીને એ કરીને જઈ ના શકે. કારણ કે છારાનગર એક આપને ખ્યાલ છે કે એકદમ ગલીઓવાળો વિસ્તાર છે, એટલે આમાં જાણભેદું માણસ હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને લાગે છે. 2.5 લાખની રોકડ અને દાગીના માટે એક માસૂમ વૃદ્ધાનો જીવ લેતા નરાધમો ખચકાયા નહીં. સરદારનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ટેકનિકલ ટીમો હવે એક કડીઓ જોડી રહી છે જે આ ખૂનીઓ સુધી પહોંચાડે. 2.5 લાખના જે છે રોકડા અને દાગીના એ બાબતેની જે છે ફરિયાદમાં ઉલ્લેખ કરેલો છે. પૂરના જે સીસીટીવી છે હાલમાં લીધા છે, અને એ સિવાયનું પણ બીજી અમારે જે છે ટેકનિકલ રીતે તપાસ ચાલુમાં છે. સીસીટીવીના ફૂટેજમાં કેદ થયેલા એ ચહેરાઓ કદાચ બહુ જલ્દી જેલના સળિયા પાછળ હશે, પણ સવાલ એ છે કે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો ક્યાં સુધી આવા શિકારીઓના નિશાન બનતા રહેશે. અમદાવાદથી સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. ખાખીનો ખતરો, અમદાવાદમાં બુટલેગરો બેફામ. બાતમીદાર હોવાની શંકાએ પોલીસ કર્મી પર જીવલેણ હુમલો. 3 શખ્સો પોલીસ સકંજામાં. જોઈએ માથા ભારે લોકો કેવી રીતે કાયદાના સાણસામાં આવ્યા. અમદાવાદ, જ્યાં કાયદો અને વ્યવસ્થાના રક્ષકો જ હવે સુરક્ષિત નથી. અમદાવાદના કાગડાપીઠનું મજૂર ગામ સોમવારે બપોરે એક રણ મેદાન બની ગયું. નિશાન પર હતો એક પોલીસ કોન્સ્ટેબલ જે પોતાની ફરજ પર જવા નીકળ્યો હતો, પણ રસ્તામાં ઊભા હતા મોત અને આતંકના સોદાગરો. તું બહુ કલર કરે છે, અમારા ધંધાની બાતમી કેમ આપે છે? બસ આટલી જ વાત, અને પછી જે ખેલાયો તે હતો સરેઆમ કાયદાનો લીરે લીરા ઉડાડતો ખેલ. બાતમીદાર હોવાની શંકા અને ખૂની હુમલો. જઈ રહ્યો હતો, રોડ ઉપર ઉભા હતા અને કે ભાઈ કાલે તું બહુ એ કરતો હતો, આજે મારા ભાઈ બધા છે એમ કરી ઉભા રહીને પછી એમાં એ લોકો ચાલુ. જુઓ આ ચહેરાઓને. ગળા પર ટેટુ ત્રોફાવીને ફરતા આ શખ્સોને પોલીસનો કોઈ ડર નથી. પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ, તેનો ભાઈ ભાવેશ અને સાગરીત દિવ્યાંગ બાજક. પેપ્સી રાઠોડ, જેના પર પ્રોહિબિશનના 6 ગુના નોંધાયેલા છે. તેને વહેમ હતો કે તેની ધરપકડ પાછળ પાડોશમાં રહેતા કોન્સ્ટેબલ જયવર્ધનનો હાથ છે. વહેમ એવો વધ્યો કે તલવાર અને લાકડાના દંડા નીકળ્યા અને એક રક્ષકને લોહી લુહાણ કરી નાખ્યો. ગત 1 તારીખના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા આ કામના જે આરોપી એક છે પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ વિરુદ્ધ
પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવા અનુસંધાને જ્યારે બીજા દિવસે પિયુષને એવી માહિતી મળેલી હતી કે આ કામના જે ફરિયાદી છે જયવર્ધન પરમાર, તેઓ દ્વારા પોલીસને બાતમી આપવામાં આવેલી હતી અને આ કામના જે જયવર્ધન પરમાર છે તેઓ ગત 2 તારીખના રોજ બપોરે આશરે 3 વાગે આજુબાજુ જે ઘરથી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આખી ઘટના બનવા પામી. લાકડીના એવા ફટકા માર્યા કે કોન્સ્ટેબલના માથામાં 6 ટાંકા આવ્યા. લોહીથી ખરડાયેલી વર્દી અને રસ્તા પર વિખેરાયેલો કાયદો. ભાવેશ રાઠોડે દંડો માર્યો તો પેપ્સી તલવાર લઈને ત્રાટક્યો. જયવર્ધનભાઈ કરગરતા રહ્યા કે તેમણે કોઈ બાતમી નથી આપી, પણ આ ટેટુ બ્રધર્સને તો જાણે લોહીનો સ્વાદ ચાખવો હતો. જો કે કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેયની બિંદાસગીરી ઉતારી નાખી છે. જે આ કામના આરોપી છે તેના ભાઈ છે અને તેમના મિત્રોએ ત્રણેય આ કામના જે ફરિયાદી છે તેઓ જ્યારે ઘર નજીક રહેતા હતા ત્યારે જતાં જતાં તેઓ વિરુદ્ધ આ બાબતે ઝઘડો થયેલ હતો અને આ કામના ફરિયાદીને ઈજા પહોંચાડેલ છે. આ કામના જે 3 આરોપી છે તેઓ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં જે મુખ્ય આરોપી છે પિયુષ ઉર્ફે પેપ્સી, તેના વિરુદ્ધ આ અગાઉ પણ 6 પ્રોહિબિશનના ગુના અને 1 મારામારીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા ભાવેશ રાઠોડ વિરુદ્ધ પણ 1 પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ તો ત્રણેય લોકઅપ ભેગા થઈ ગયા છે, પણ સવાલ એ છે કે શું આ ધરપકડથી આવા અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ બેસશે? ગળા પર નામ લખાવવાથી કોઈ મરદ નથી બની જતું. કાયદાનો આદર કરવો એ જ અસલી મર્દાનગી છે. જયવર્ધનભાઈ તો સાજા થઈ જશે, પણ વર્દી પર થયેલા ઘા કાયદો ક્યારેય નહીં ભૂલે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સગીરાનો સોદો, સુરતથી સોલાપુર સુધી વેચાણ કાંડ. કેટરિંગના બહાને માસૂમ પર અત્યાચાર. 5 મહિના બાદ લેડી ડોન પાંજરે પુરાઈ. જુઓ માસૂમનો સોદાગર. સગીરાનો સોદો, માનવ તસ્કરીનો પર્દાફાશ, માસુમિયતનો વેપાર. સુરતનો એક એવો વિસ્તાર જ્યાં ગરીબીની આડમાં પાપના સોદાગરો સક્રિય છે. કાળો નકાબ પહેરીને ઉભેલી આ મહિલાનું નામ છે ફરજાના ઉર્ફે ફજ્જો. ચહેરો ઢંકાયેલો છે પણ પાપના ડાઘા સ્પષ્ટ છે. માત્ર 14 વર્ષની એક સગીરાને કેટરિંગના કામની લાલચ આપી તેને મહારાષ્ટ્રના સોલાપુરમાં વેચી મારવાનું આ ભયાનક રેકેટ છે, જેમાં સમાન બનીને આવી હતી. તેણે જ દીકરીની આબરૂનો સોદો 2 લાખ રૂપિયામાં કરી નાખ્યો. 2 લાખમાં સોદો, માસૂમ પર અત્યાચાર. તપાસ શરૂ થઈ તો ચોંકાવનારા ખુલાસા થયા. પહેલા સગીરાને લસકાણા લઈ જઈ 50,000માં સોએબ નામના શખ્સને વેચવાનો પ્રયાસ થયો, પણ ત્યાં દાળ ન ગળી. રાક્ષસી મન ધરાવતી આ ફજ્જોએ હિંમત ન હારી અને સગીરાને સોલાપુર મોકલી દીધી. ત્યાં એક યુવક સાથે 2 લાખમાં તેના લગ્ન કરાવી દેવાયા. 3 મહિના સુધી એ માસૂમ કડી કચડાતી રહી. શારીરિક અને માનસિક અત્યાચાર સહન કરતી રહી, પણ તેનું દર્દ સાંભળનાર કોઈ નહોતું. દરમિયાન લસકાણા ખાતે સદર સગીર વયની બાળકીને લગભગ 1 લાખ રૂપિયામાં કોઈ શોએબ નામના ઈસમ સાથે વેચી દીધેલ હતી. જે અનુસંધાને શોએબ તેમજ આરોપીઓ જે જૂના અગાઉ પણ 2 આરોપી પકડાઈ ગયા છે તે પકડી પાડેલ હતા. ત્યારબાદ બીજા 2 આરોપીઓ પકડવાના બાકી હતા. પાપનો ઘડો આખરે ભરાયો. સગીરા સુરત પરત ફરી અને આપવીતી જણાવી. પોલીસે નૂરી અને વસીમને તો જેલ ભેગા કર્યા હતા, પણ મુખ્ય સૂત્રધાર ફરજાના 5 મહિનાથી પોલીસને હંફાવી રહી હતી. અંતે અંકલેશ્વરના ખરોડ ખાતેથી ફજ્જો અને તેને આશરો આપનાર તેના દિયર આરીફને ઝડપી લેવાયા છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના જોરે પોલીસે આ માનવ તસ્કરીના રેકેટના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. ફરજાના અને તેમના દિયર એ જે બંનેને પકડવાના બાકી હોય, જેથી મહેરબાન પોલીસ કમિશનર શ્રી તેમજ સંયુક્ત સેક્ટર 1 સાહેબ, ઝોન 2 સાહેબ, એસીપી ડી ડિવિઝન સાહેબ નાઓ તરફથી વોન્ટેડ આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવ રાખવેલ હોય. જે અનુસંધાને સદર આરોપીઓને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સદર આરોપીઓને અંકલેશ્વર જિલ્લાના ખરોડ ખાતેથી સદર આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સુરત પોલીસે આ ઓપરેશન પાર પાડીને માનવ તસ્કરી કરતા તત્વોને કડક ચેતવણી આપી છે. પોલીસની ટીમ હવે તપાસ કરી રહી છે કે શું ફજ્જોએ બીજી કેટલી દીકરીઓના સોદા કર્યા છે. સાવધાન રહેજો.
તમારી આસપાસ કામની લાલચ આપનાર કોઈ ફજ્જો તો નથી ને? સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. નો આ વિશેષ અહેવાલ. ક્યાંક પત્નીએ બતાવી બેવફાઈ, ક્યાંક પતિએ પત્ની પર ગોળીઓ વરસાવી, ક્યાંક પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરાવી. હરિયાણામાં એક જ દિવસમાં એટલા બધા સંબંધોનું ખૂન થયું કે જેને સાંભળી તમે પણ ચોંકી ઉઠશો. શરૂઆત જજ્જરની એક ખોફનાક વારદાતથી કરીએ, જ્યાં એક પતિએ પોતાની પત્ની પર ત્યાં સુધી ગોળીઓ વરસાવી જ્યાં સુધી તેના અંતિમ શ્વાસ ન તૂટ્યા. બિરધાણા ગામની જમીન પર સફેદ રંગના ગોળાકાર ઘેરાને જોઈ અંદાજો લગાવી શકો છો કે અહીં કેટલી ગોળીઓ વરસી હશે. વારદાતના સ્થળે પહોંચેલી પોલીસ મુજબ હત્યારા પતિએ પોતાની પત્ની પર 8 ગોળીઓ ચલાવી છે. एक अंजलि नामक महिला की हत्या उसके घर वाले ने कर दी है. जो इस सूचना के ऊपर हम यहाँ पे आए हैं और हमारी MFSU और CIA स्पेशल स्टाफ और सभी टीमें जो है वो अभी मौके के ऊपर कार्रवाई कर रही हैं. नाकाबंदी करवाई गई है. હત્યારો પતિ ત્યાં સુધી પત્નીને ગોળીઓ મારતો રહ્યો જ્યાં સુધી તેના શ્વાસ ચાલતા રહ્યા અને ગોળી મારવાનું કારણ ફક્ત સામાન્ય તૂતુ મેમે હતી. પરંતુ સ્ટોરીમાં ટ્વિસ્ટ એ છે કે આરોપી 2 ગુનાઓમાં પહેલાથી જ સજા કાપી રહ્યો છે અને જામીન પર બહાર આવ્યો છે. સંબંધોને લોહીલુહાણ કરતી આવી જ તસવીરો કૈથલમાંથી આવી. અહીં એક પતિએ પત્નીની બેવફાઈના કારણે આત્મહત્યા કરી લીધી. 2 વર્ષ પહેલા કૈથલના મનીષ સાથે તમન્નાના લગ્ન થયા. લગ્ન સમયે જ તમન્નાના પરિવારજનોએ શરત રાખી કે તમન્નાને ઓસ્ટ્રેલિયા મોકલવી પડશે. મનીષે શરત માની લીધી. લગ્ન બાદ 50 થી 60 લાખ આપી તમન્નાને ઓસ્ટ્રેલિયા મોકલી દીધી. મનીષ ખુદ ઓસ્ટ્રેલિયા જવા માંગતો હતો, પરંતુ તેના વિઝા ના થયા. ઓસ્ટ્રેલિયા જતા જ તમન્નાના હાવભાવ પૂરી રીતે બદલાઈ ગયા. તેણે મનીષના ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું અને અંતે કહી દીધું કે લગ્ન માટે કોઈ બીજી યુવતી શોધી લે. મનીષે તમન્નાની વિદેશ જવાની તમન્ના પૂરી કરી દીધી, પરંતુ તેને શું માલુમ કે તે જ તમન્ના તેને મોતના દરવાજા સુધી લઈ જશે. જે તમન્ના સાથે 7 ફેરા લીધા એ જ 7 સમંદર પાર જતા જ મનીષને ભૂલી ગઈ અને મનીષના મોતનું કારણ બની બેઠી. તમન્નાની જેમ યમુનાનગરની સ્નેહા પણ બેવફા નીકળી. લગ્ન કર્યા પછી સ્નેહાએ રાજીવ સાથે પ્રેમનો ખેલ ખેલ્યો અને જ્યારે તેને વધુ એક પ્રેમી અમિત મળી ગયો તો તેણે રાજીવને મોતને ઘાટ ઉતારી દીધો. અમિતે રાજીવને બોલાવ્યો, પછી તેને ઝેરીલો પદાર્થ ખવડાવ્યો અને અંતે મોતને ઘાટ उतारी दीधो. जो मृतक राजीव है उसका किसी स्नेहा नाम की लड़की से कोई लव अफेयर था और जो स्नेहा है उसका पास्ट में एक और लवर था जिसका नाम था अमित. तो अब जाके इनके बीच में कोई टसल हो गई थी राजीव और स्नेहा के बीच में. तो स्नेहा और अमित ने फिर इसका प्लान किया था कि षड्यंत्र रच के इसका मर्डर किया गया. આ ત્રણેય વારદાતોમાં કત્લ ફક્ત લોકોનું નહીં પરંતુ કેટલાય સંબંધોનું થયું છે. પતિ પત્નીના એ સંબંધોનું થયું છે જેને સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. કત્લ એ પ્રેમનું થયું છે જેની કસમો ખવાય છે. કત્લ એ વિશ્વાસનું થયું છે જેના ભરોસે દુનિયા ટકી છે.